જૂનાગઢમાં એબીવીપી દ્વારા ફી વધારા મામલે વિરોધ કરવામાં આવ્યો। મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપ્યું છે। કોલેજના ડીને વિસ્તૃત આવેદનપત્ર આપવામાં આવ્યું। ફી વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી। આ માંગ સાથે રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો છે। આખા ગુજરાત વ્યાપી એક આંદોલન કરવા જઈ રહ્યું છે। જીએમઆરએસ મેડિકલ કોલેજની ફીસ જે સરકારી કોટા માટે 3.5 લાખ હતી જેને વધારીને 5.5 લાખ કરી દીધી છે અને જે સેલ્ફ ફાઇનાન્સ કોટા મેનેજમેન્ટ કોટાની અંદર જે ફી 9.5 લાખ હતી જેને વધારી 17.5 લાખ કરી દેવામાં આવી છે। રાતોરાત આટલા વધારાને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજરોજ વિરોધ કરી રહ્યું છે। જે જીએમઆરએસ મેડિકલ કોલેજની ફીસ ગયા વર્ષે જીએમઆરએસ મેડિકલ સોસાયટી દ્વારા વધારવામાં આવી હતી જેને લઈ આખા ગુજરાતની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિરોધ કર્યો હતો। ગયા વર્ષે એ ફીસ વધારો રોકી દેવામાં આવ્યો હતો। એ સેમ પરિપત્ર કંઈ મહેનત કર્યા વગર આ વખતે નવી તારીખ સાથે ફરીથી પ્રસિદ્ધ કરી દે વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે આ એક અન્યાય થયો છે જેને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજ રોજ આંદોલન કરી રહ્યું છે, પ્રદર્શન કરી રહ્યું છે। આજે અમે જીએમઆરએસ કોલેજ જૂનાગઢે આવ્યા છીએ અને આજે ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યો છે। જે જીએમઆરએસ કોલેજની ફી વધારવામાં આવી છે ગવર્મેન્ટ કોટાની 3,30,000 ને બદલે 5.5 લાખ અને મેનેજમેન્ટ કોટાની 9 લાખની જગ્યાએ 17 લાખ કરવામાં આવે છે। એના સામે અમે આવેદનપત્ર આપેલું છે કે આટલી બધી ફી કોઈ સામાન્ય વર્ગને ન પોસાય। એટલા માટે અમારી સરકારને વિનંતી છે કે આ ફી ઘટાડો છે એ ઓછો કરવામાં આવે અને જો આ નહીં થાય તો અમે